દર ચોમાએ આની આ જફા પડીએ જો પાવડો તારા દર ચોમાએ આની આ જફા સવારથી હોય સુધી આખી ગમોણ સાફ કરવાની ભેંસો બાર બોધી આવ્યો ઘાસ વધી ગયું હોય ઘાસ લઈ લેવું પડશે મારે અડધી જિંદગી તો મારા હોય ભેંસો જતી રહેવાની બધી તો વધી જેટલી ને અડધી ઊંઘવા જતી રહે એક 10 રૂપિયાનો બોકડો નહીં લાવી તો ફૂલાતું તો અને પેલા ઉબેટ નો હવાના ફોનમાં ફોન આવી ગયો માસે કે હું ચોમાવાનું આવું હું પણ હું કામ કઈ કઈ કંટાળી ગયો હું ને એક તો આ ભારો પોટલો લઈને આવ્યો સાચી રહ્યો આખો દાડો હવે ભેંસોના ચાર નાખતો આવું અને પછી બીજી સાફ સફાઈ કરું જવા દે બા મારા માસી ને મને તો અમે વિચારા તો ડોશી ઘેર કંકોડો કરતી હતી થેલી લઈને જ આવ્યું ખેતરમાં લઈને જાઉં કંકોડો લઈને જાઉં તારી આ તો કોક પેલું કરી રહ્યા એક તો આ દુનિયાનો 8મો અજુબો આવી ગયો પાવો ઘેર અને એ આમ માસી ભૂલી જા રાખ હું ભૂલી ગયા તું તો ચમકાઈ દીધો વખત પડે વહમો માસી ના જોવું વાત વખત પડે વહમો માસી ના જોવું વાત તારા માટે ખપી જાઉં માસી મારા તારા માટે ખપી જાઉં માસી મારા ના જોવું રે વાત આટો છે માસી ના ડાયરા અમના હોય કારણા બાયરા એકદમ મજા આનંદ મંગલ આવ્યો તો અઠવાડિયા માવત તો પૈસો ના ધજાગડા બોલીને વથી ઘેર જઈએ પહા ગીત ગઈ રહ્યા હારે આય દડો રમવા લાયા અલે નહીં દડો રમવાનું આમ હેડ હેડ ખાટલા બે માસી ખાટલો ડાળો લે માસી લે ઈ ના જીએ એરિયો મે ચીંકુડું મારું એરિયો આમાં આ તમે પેલે કહેતા હતા રંગલી નું બચ્ચી એ છે ને આપા કુસ્કા માં છે હમણાં જોજે હે આ પેલી રંગલી નું તમે પેલું બળી નીકળાઈ હતી એનું જ છે ને આ એરિયો જ છે ખાટલો ડાળો ખાટલો તું તો બધું ખાવા જાય બળી હારી યાદ આવ્યો ને તમે તો ના દાડા હું દારૂ હેરો બેહો કેટલા વાગે નીકળ્યો તો એટલે માસી આવ્યું તમારું થોડું મોનમાં બોલો કેટલા વાગે નીકળ્યા તા અમે હે ને હું સવારે 7 વાગે નીકળ્યો તો અને આવતા બપોરના 2 વાગી ગયા બરોબર તે કેવું રોકાવાનું હક પછી રોકાવાનું જોઈએ ને અમાર માસી તો આ ઉબેર રોકાવા જ આવે અને હવે ચોમાવું એટલે કે કંકોળો કે છે કોઈ તો એક દારો ફોજ કે છે એક દારો અરવીના પાત્રા કે છે એક દારો આખા મરજુના ભજીયો કે છે આ ઉબેર થઈને એ ત્યાર કોઈ દામ તો આખો તેલનો ડબ્બો બોલો માસી આઈ હા સ્પેશિયલ હું તમારા ઘરે હું કોમ માટે આવ્યો તમને ખબર હ મને શું ખબર હોય મારી ડોશી રહીને એના કંકોડાનું શાક બહુ ભાવે હ એ ઓયથી લઈ જઈએ ઓયથી તમારા ખેતર હ કંકોડો તમે નતા કેતો ઉગ્યા હો લે હળો તાણ એટલે કંકોડા લેવા આવ્યો સ્પેશિયલ જો ઠેલી લઈને આવ્યો આખી મોટી બીજી ઠેલી હ અંદર ઓહો આ તો ક્યારથી કમ્પ્લીટ તૈયારી હંગાત આયા હા તો વેડો બેહું નહીં પાણી પીવું નહીં બોર ઉપર જઈને બધું બોર ઉપર જઈને એક્ટિવા બહાર પડી હ આપણે સીધું જ ખેતરમાં જઈને કંકોડા વેણવાનું ચાલુ કરી નાખીએ જાવ હળો ઉહેડો કરીએ કંકોડાનો માસી માર ગયો તો લઈ દે પાહો તું મને રે માસી તમારી રંગલી તો જીવી થઈ હ એ રંગલી મારે હ લગી સેટો રે આખો રે એલા પેલી ઝુંપા નવી લાયા તા એટલે જ ઊભી થઈ ગઈ મને મારશે તને પેલી ઝુંપા લાયા તા ઝુંપા પેલી બાજુ હ તો હું કહું અમે અમારા
દૂધણું તો જોવો જ છે. હમ. એટલે એક ના હોય તો ભેંસ હાલ દો ને. કોના પાસે નવડી મજૂરી થાય નહીં દેખતો કેવા કેવા ઉકેલા થાય છે. તો મજૂરી કરશે ડોશી. તમારો કોમ નહીં તું હેડ ને હારું પેલા કંકોળો કંકોળો. કંકોળો ની વાત કર પેલી માસી. ધક્કો મારવાનો મારે ઓહો ઓહો. વાળા ચારી કાઢી. લોક છે લોક. એ માસી વાળા માસી વાળા નહીં. માસી. હા ભાઈ અંદર કેરોસીન હા કેરોસીન હે હા પેટ્રોલ હે ડીઝલ હે બધું પુરાઈને આવ્યો. એ હેડો દેખો. આ રે ઉધો ને હરિયાત છે. દાદા દવા દઉં તા માસી તમાર ઘેર કેવું ચાલે ખેતરમાં એવું હા બધા જવા દઉં પકડ્યો ભેંસો માટે ચા થોડી વાટી આવે છે. ચાર્યું તમાર તો બહુ રોટનું ગેટો આવી ગયું. જો પેહી ગયો અરે તારો તો ભાજેલો માસી 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 આવડતું ના લઈને નીકળી પડ્યો અહીં અત્યારે કંકોનો દિવાળી ચોપી બ્રેક મારી માસી માસી પણ ના આવડે તો તું ચોથા ગેર માં તમ ચલાવી માસી આમાં ઘેર ના આવે અમે ગેર ના આવે હા આમાં વિમન જેવું આવે આ થોડા મેન્ટલી આવ્યા હતા ને એટલે મને હવળો બેવા દે ઓહ તમે ઊંધા ઉતાવળમાં આ ઊંધો બેવા તો ત્યાં ઊંધો નાખ્યો ઊંધું કરી તમે હવે ધીમા ધીમા જવા આવડા આવડા ઓહ ધીમા ભાઈ ધીમા ગેર બદલ આ તો બહુ ખાધું તીખું કર્યું હાલે પોણી ભરાય એવું બસ 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 આઈ ગયું આઈ ગયું આઈ ગયું ઓહો હો તમે તો ખાસું વાઈ દીધું હ અરે ઘણું વાયું હોય તો ઘણું વાયું ભલો કંકોડા થેલી રહી જાય એટલે કંકોડા લેવાના હ તું તો આખું જમાવું કંકોડો જ ખાઈ શકું ઓહો માસી પેડા ના ખવડાવે તમે તો માસી પેડા ખવડાવવા પડશે અરે આ બાજુ આય પેલા ચેનિયાનું હોય બે દાડા મેલવા મેલ્યું હો ખાલી ના જલ્દી જવા દે ને મોડું થઈ ગયું હાથ તો વાટવાનું. ઓહો હો ચમ આ બાજુ ભાઈ ચાર વાટવા જઈએ વળી. એટલા હું તમારું લેવા આવ્યો હોય તમારું નહીં વાટવા જતા કોઈ આ મારા કોઈ તમે જ વાટી જાઓ અમારે હું લેવા વાટવું પડે. અમે તો પેલા ફૂલાભાઈ સત્તર બેઠા નાખી નાખી કંટાળે આવો તું એક પણ અમારે ફૂલાભાઈ પેલા સત્તર બેઠા એમને કીધેલું કે મારે તો ચોમા વાટી જ જવાનું તમે તાર ફૂલાયો છો વાયો પાહે તો એટલે એમને વાયુ નહીં પણ એમને શેઠે છેલ્લું ખડ થાય હ શેઠા વાટવા જાઓ એમ હોવ બરોબર હા તો શેઠા તો વાટો વાંધો નહીં પણ ભારા ના કરી વેલા મોડા તમારે મારા હું લેવું પડે. આ તો ભાઈ કોઈનું કહેવાય નહીં અત્યારે તો આવું બધું હોય આ મને જવા દે મોડું થાય. હા જોડો મારા ખોટી દવાઓ નાખી નાખીને અમે કંટાળીએ આ મને લાગે નિશાન કરવો પડશે હવે અડધો કલાક થી આયા પણ કંકોડા વેરવા હેતા નહીં તમે એક તો હું કંકોડા લેવા આવ્યો સ્પેશિયલ 150 કિલોમીટર થી આવ્યો હું અલ્યા પણ માસી તારે કંકોની ઉતાવળ છે પણ હું આખો દાડો બેસ્યોનું કામ કરીને તાચ્યો હું હા. અને શેતર તો દર ચોમાસ તું આવી જ નહીં આવતો એ વાત તો સાચી દર ચોમાસ હું આવું પણ દર ચોમાસ તમે હે ને મારા હંગા તો આ બધું કરશો ભાઈ તે બધું જોયેલું હોય એટલે હા. હું થાક્યો હું તું જતો રહે અને હું ઘડીક આરામ કરું વાંધો નહીં અમે અમાર માસી તમે તો ભાઈ જેવા છો ને હા જા જતો હોય એક ધોકો હારો લેતો જેવું હમણાં કોઈ ઘેરું જોધરું આવી જાય તો સાચી વાત છે હવે ઓટો બોટું લઈને જજે પાહો હા જી જો હા જા હે અને પાહો કોરા પગે પાછો આવજે ઓરા પગે નહીં ખીજે ખીજા ભલ લાવું હા જા જતો હે હાલત લઈને આવું બેસજો ફૂલો તો હલવાનો પછી કંકોરો બનાવું આર્યો આવ્યો હોતે તો છૂટું તપેલું આવશે
ફોજ બનાવું તો છૂટો કસોટ આવશે. તો બનાવવાનું હું આ રહ્યો દર વખત પથ્થર ફોડવા આવી જાય છે. જોયું જશે હેડો ને આડો પણ વધ્યો. કરશનભાઈ તો સારું કરજો. છો જાય છે શિખર, જલ્દી આવતા જ નહીં, મળતાય નહીં. એટલે હા કરો શિખર. કરશનભાઈ એટલે ઓહો આવો ચમ આપવું પડે બાજુ. શું કરો હે તમે? કોઈ ખબર નહીં પડતી. તમારા ખેતરો ગમે તે કરીએ અમે ચમ. મારા ખેતરમાં ગમે તે કરે એટલે હું આ અત્યારે ભજવાડ થાય જોઈએ અહીં. ચીકુ ગોતા ચીકુ એટલે ચીકુ ને ગોતતો ડાળો કોણ ભાગે એમ જોઉં છું. ડારો એ તો ભાગ અમારે ચોમાહાનો હતો. પણ ડાળો ભાગે છે ને તો કોઈ આવે એવું કંઈ દેખાતું નહીં. હવે વિચાર તો કરવો પડે ને યાર. હવે હું કહું કરશનભાઈ, હા બોલો ને. મારે પેલું ટેબાવાળું ખેતર નહીં બે હા એ વરાપ થઈ ગયો હ બરોબર. એટલે 2 કલાક ટ્રેક્ટર આપો ને. ટ્રેક્ટર હો ડ્રાઈવર મોકલું તો ગમે તે ડ્રાઈવર મોકલો તો ડ્રાઈવર મોકલજો. મને હું હતો શેઠે એવું કીધું અત્યારે શેઠ ના પાડે અમારે. જેમ કે અત્યારે કે ચુમાવાનું હોય ને વરાપ ના થાય ને તો નહીં ખેંચવાનું. એટલે વરાપ થઈ ગયેલું કમ્પ્લીટ હ. પણ અત્યારે ડીઝલ ભાવ આપણે વરાપ નહીં થતો તો ટ્રેક્ટર હેડતો જ નહીં. એટલે પેલું રેતવાર જમીન નહીં ટેબા વાળું ઈરવે. એ ટેબમ તો નવરો ખાસ કેવું હોય ટ્રેક્ટર નીકળે એવું જ નહીં. એટલે આ ઘાસ ટ્રેક્ટર ના નર. એટલે તમારે તો હું આવડા ભૂતો હોય મય યાર. પોરનો વાયલો તમારે કાઢ્યો. હાલવાનું કે નહીં હાલવાનું? શેઠ હાલ ના પાડીએ કે ચાવી તો કોઈ નહીં હાલવાની. તો હું કરીશું કયો તાર? બીજા કોઈને કહી દો ને યાર. શેઠને ડાયરેક્ટ ફોન કરું. તમે શેઠ હાલ જ લઈ જજો હતો નહીં. કેમ કે મારે તો વાવા એટલું જોવાનું હું તો. એટલે શેઠને મારે અમેરિકા ફોન કરવાનો. એટલે ભાઈ કરવો પડે. પણ શેઠને શું ખબર પડવાની? એ તો અમેરિકા હ. એટલે કોકનું અમને શેઠ આવ્યું હમ એટલે બધું વાપરી દેવાનું મારે. મારે મફત નહીં લઈ જવાનું. તમે યાર સમજતા નહીં વાતમાં એક તો. એટલે કલાક વારી આપવાની હ. હું કેવું મારા કલાક વાળીની વાત નહીં હાલ. એક તો ડ્રાઈવર આવતો નહીં. એમ નહીં ઓમ બિન સિઝનમાં તમારું ટ્રેક્ટર લઈ જઈએ અને અત્યારે આ સિઝનમાં કનું ટ્રેક્ટર લઈ જવાનું અમારે? પણ આ લગાર કોરું તો થવા દે. હજુ આ વરસાદનો ભેજ કાલ વરસાદ થયો. એટલે પેલો ટેબારો ખેતર તો વરાપ થઈ ગયો હોય અત્યારે અને થઈ ગયો હ. નહીં મોનારે નહીં હાલવું તો નહીં મોનતા રે. કરવું શું મારે હવે? હાલો ડ્રાઈવર આવે તો મોકલું ભાઈ. આ તો ખટકઈ મોકલજો તાણે. શું કીધું? સારું જાઓ. કદી જુવાના ગોળમ વળગા મોરના પૈસા તો હાલતા નહીં. જુવાના ગોળમ વળગા હારે ખબર જ પડતી નહીં કોઈ. આટલું ચૈન ના પાડીએ નહીં હાલવું નહીં હાલવું. હે કંકોડા વેણવા હું તો શેઢે શેઢે ફર્યો, વારે વારે રખડ્યો ને શેઢે શેઢે ફર્યો, તોય મને કંકોડો ના મળ્યો. માસે કહેતા હતા કે કંકોડો મારા ખેતરમાં બધાય હ, વાડે વાડે કંકોડો હ. આ એક કંકોડો નહીં, આવડી કંકુડી એ દેખાતી નહીં. કંકુડી ઓય તો હા નહીં. હા ઓય ફેદવા દેતો. આ પોટેંગડો હા કહું. ઓ ભાઈ, આવો બોલો હું હા. કઈ આયા? ચોહી આયા તો ઘેરથી આયા. કોકના ખેતરમાં હું લે ફરો હો? મારું ખેતર હતી આટલું કયો હા મને. અમારું જ છે ને તાણે. તમારું હા? હોવા બતાવો કાગળિયો. અમારા ભાઈનું હ. એ તમાર ભાઈનું હોય ને તો તમાર ભાઈ આવશે ને તાણે મને તમાર હું લે હું તો ગમે તો એનું કંકોડા. એટલે ઓને કોદર જોયો નહીં, ગોમનો નહીં, સચિયા ગોમનો. એટલે હવે ચિયા ગોમનો હી તું? વધારાનો પાવર મારા આગળ નહીં કરવાનો. મૂર્યો ને બે માથાળો માથાનો ફળેલો હું. પણ તમે ભાઈ ગમે તે બે માથાનો રહ્યો તું, પણ મારું એમ કેવું હ કે આ કોકના ક્ષેત્રમાં ઓલે ફરી. કોકના ખેતરમાં મારા કંકોડા વેણવા એટલે કંકોડા વેણવા ફરવું. અરે પેલો આવશે ને તો ધોઈ નાખશે મારો ભાઈ. એને ખબર નહીં હું ચેવો ગમે તેવો મેકલ જો. અત્યારે તમે હેડો નક આ જોયો હે લાકડી
આ એ મગજનો ફરી ગયેલો લાગે, ગોંડા જેવો લાગે. હો પેલો આવતો ને વસોડ. આઈ જાય પંચાયત ગોમના ગોમ ફઈ બનીને આવી જાય છે. એમનું ખેતર હોય નહીં. અને એક તો માર માસે મૂર્ખો કહેતો તો કંકોડો વારે વારે હ. આ મારું મોજીલું ચોટણા